મજામાં બધા મિત્રો? સુરેખ નિયત સંબંધ લેક્ચર નંબર 4. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે નિશ્ચયકતાનો આંક એટલે કે કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન એક એવા મુદ્દાથી શરૂઆત કરશું. નિશ્ચયકતાનો આંક જેને સંકેતમાં આપણે r², કેપિટલ R² થી દર્શાવશું. હવે નિશ્ચયકતાનો આંક શા માટે મેળવવો પડે? તો કે સામાન્ય રીતે સુરેખ નિયત સંબંધની ધારણા ની યોગ્યતા ચકાસવા માટે r² એટલે કે નિશ્ચયકતાનો આંક મેળવવો પડે છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે સામાન્ય રીતે જ્યારે સહસંબંધ અને એના ઉપરથી મળતું માપ એટલે સહસંબંધાંક r નું મૂલ્ય એક્ઝેક્ટ 0 આવે તો બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ ગણાય. તો એનો અર્થ એમ થયો કે તો પછી કોઈ પણ પ્રકારની ધારણા કરવામાં આવે, નિયત સંબંધની કોઈ પણ ધારણા કરવામાં આવે, બે ચલ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણનો સંબંધ છે, આવી ધારણા કરવામાં આવે તો એ ધારણા છે એ ખોટી ગણાય. સ્પષ્ટ વાત છે. r 0 હોય ત્યારે. એવી રીતે r +1 મતલબ સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ હોય, આવા કિસ્સામાં સુરેખ નિયત સંબંધની ધારણાના પરિણામો 100% વિશ્વસનીય ગણાય. આ બાબત સ્પષ્ટ છે. ફરી એકવાર, r 0 હોય, સ્મોલ r એટલે કે સહસંબંધાંકનું મૂલ્ય 0 હોય ત્યારે સુરેખ નિયત સંબંધની ધારણા જે છે એ વિશ્વસનીય ન ગણાય. અને એનાથી ઉલટું r +1 એટલે કે સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ હોય, આવા કિસ્સામાં સુરેખ નિયત સંબંધની ધારણાના પરિણામો 100% વિશ્વસનીય ગણાય. પણ મિત્રો, r નું મૂલ્ય જે છે, જેનો r નો ક્રાઇટેરિયા -1 to +1 છે, એમનો એ મૂલ્ય એક્ઝેક્ટ 1 or એક્ઝેક્ટ 0 એવું ન આવે ત્યારે આવી પરિસ્થિતિમાં કેપિટલ R² એટલે કે નિશ્ચયકતાનો આંક મેળવવો પડે છે, જેનું મૂલ્ય, એનો મૂલ્ય વિસ્તાર 0 to 1, 0 થી 1 સુધીનો હોય છે. તો મિત્રો, એવી ધારણા છે કે સામાન્ય રીતે R² નું મૂલ્ય છે એ 1 ની નજીક આવે તો આવા સંજોગોમાં સુરેખ નિયત સંબંધ ધારણાના જે પરિણામો છે, જે માહિતી છે, આ માહિતી વિશ્વસનીય ગણી શકાય. R² નું મૂલ્ય 1 ની નજીક આવે તો. એનાથી અલગ જો R² નું મૂલ્ય 0 ની નજીક આવે તો સુરેખ નિયત સંબંધની ધારણાના પરિણામો જે છે એ વિશ્વસનીય ન ગણાય. તો સામાન્ય રીતના સુરેખ નિયત સંબંધની ધારણા ની વિશ્વસનીયતા, that is trustworthiness, એ ચકાસવા માટે નિશ્ચયકતાનો આંક છે એ ઉપયોગમાં લેવાય છે. તો આજના લેક્ચરમાં આપણે નિશ્ચયકતાનો આંક કેવી રીતે મેળવવો એ સમજીએ, જેમાં એક્સ્ટ્રા સમથી શરૂઆત કરશું. y ની x પરની નિયત સંબંધ રેખા મેળવી સુરેખ નિયત સંબંધની ધારણા ચકાસો. મતલબ પહેલું સ્ટેપ તો એનું એક છે, y ની x પરની નિયત સંબંધ રેખા, જે આપણે શીખી ગયા છીએ. આપણને ખ્યાલ છે કોલમ બનાવવાના, નિયત સંબંધાંક b, ત્યારબાદ a, ટાઇટલ y a + bx, સેમ કેલ્ક્યુલેશન. એ આપણે રેગ્યુલર જે કેલ્ક્યુલેશન કરીએ એ મુજબ જ, પણ વધારામાં આવશે આપણે r², કેપિટલ R². ઓકે, ચાલો તો હવે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ નિયમ પ્રમાણે આપણે જોઈએ છીએ કે x બાર y બાર ની જરૂર પડે. તો σx અને σy મેળવીએ, જે σx આવશે 180. તમે ટોટલ કરો વ્યવસ્થિત. σx આવશે 180 અને એવી રીતે ચલ y માટે બધા અવલોકનનો સરવાળો કરો, જે આવશે 360. σx 180, σy 360. તો એના ઉપરથી આપણે x બાર y બાર મેળવી લઈએ. x બાર σx/n, મતલબ 180 ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા 9. તો 9 × 18 એટલે કે 20 મળશે. અને y બાર σy/n, મતલબ 360 ભાગ્યા 9 કરીએ તો જેનું મૂલ્ય મળે 40. તો સૌપ્રથમ આપણે x બાર y બાર મેળવી લીધા. અને મિત્રો, આપણને ખ્યાલ આવે કે x બાર y બાર પૂર્ણાંક કિંમત મળે છે
તો આપણે મધ્યકમાંથી લીધેલા વિચલનની રીતનો ઉપયોગ કરીએ તો સહેલું બનશે. તો આપણે આના ઉપરથી કોલમ બનાવી શકીએ x - x બાર, એવી રીતે y - y બાર. ચલો x - x બાર, x બાર છે 20, બધામાંથી 20 માઈનસ કરીએ. 14 - 20 -6, 19 - 20 -1, 24 - 20 4, +1 +6 +2 -5 0 અને -1. અને આપણને એ પણ ખ્યાલ છે કે મધ્યકમાંથી લીધેલા વિચલનો નો સરવાળો હંમેશા શૂન્ય થાય. The sum of the deviation obtained from mean is always be 0. તો ચેક કરીએ 6 ને 1 7, 7 ને 5 12 ને 1 13 માઈનસમાં, 4 ને 1 5 ને 6 11 2 13 પ્લસમાં, માઈનસ પ્લસ ઇક્વલ મતલબ 0. કેલ્ક્યુલેશનમાં કોઈ ખોટું નથી. ચલો નેક્સ્ટ y - y બાર, 40 માઈનસ કરીએ. 31 - 40 -9, પછી -4 +8 -3, 50 માંથી 40 બાદ કરીએ 10, 45 માંથી 40 બાદ કરશો તો એ આવશે 5, 33 માંથી 40 બાદ કરીએ -7, 41 માંથી 40 બાદ કરીએ 1 અને છેલ્લે 39 માંથી 40 બાદ કરીએ તો એ -1. મિત્રો આમ 0 ડાયરેક્ટ લખી ન શકાય, તો નિયમ પ્રમાણે 0 આવે, પણ છતાં ખાસ આગ્રહ રાખું છું કે તમે ચેક કરશો. 9 4 13 13 ને 3 16 16 ને 22 ને 23 24 માઈનસમાં, પ્લસમાં 8 10 18 5 23 23 ને 24 પ્લસ માઈનસ ઇક્વલ થાય છે, મતલબ ટોટલ 0. હવે આપણે કોલમ x - x બાર નો સ્ક્વેર મેળવતા, ત્યારબાદ આપણે ડાયરેક્ટ y - y બાર સ્ક્વેર ને સ્કીપ કરીને સીધું મલ્ટીપ્લિકેશન કોલમ x - x બાર y - y બાર મેળવતા. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે r સ્ક્વેર, કેપિટલ R સ્ક્વેર મતલબ નિશ્ચયકતાનો અંક મેળવવાનો હોય ત્યારે તમે એક પણ કોલમ છે કટ નહીં કરી શકો, એની જરૂર પડશે. બેઝિકલી નિશ્ચયકતાનો અંક કેપિટલ R સ્ક્વેર છે એ સહસંબંધાંક r નો વર્ગ ગણાય. કેપિટલ R સ્ક્વેર સ્મોલ r સ્ક્વેર. અને આપણને ખબર છે કે r મેળવવા માટે બધા કોલમની જરૂર પડે. તો આપણે કોલમ હવે પછીના બનશે x - x બાર, x - x બાર સ્ક્વેર, y - y બાર સ્ક્વેર અને x - x બાર ગુણાકારમાં y - y બાર. આ રેગ્યુલર કોલમ થયા, જેનું કેલ્ક્યુલેશન કરીએ. 6 નો -6 વર્ગ આવશે 36, ત્યારબાદ 1 16 1 36 4 25 0 અને 1 મળશે આપણને સિગ્મા x - x બાર સ્ક્વેર. નેક્સ્ટ y - y બાર સ્ક્વેર માટે 9 નો વર્ગ 81, 4 ના 16, 8 ના 64, ત્યારબાદ 9 100 25 49 1 અને 1 સિગ્મા y - y બાર સ્ક્વેર. એન્ડ લાસ્ટ પ્રોડક્ટ કોલમ કહેવાય, પ્રોડક્ટ ઓફ ડેવિએશન, મતલબ x - x બાર y - y બાર. ચાલો બંને વિચલનનો ગુણાકાર 6 નો 54 પ્લસ આવશે 1 ગુણ્યા 4 એ પણ માઈનસ માઈનસ પ્લસ 4 ગુણ્યા 8 32, ત્યારબાદ જો માઈનસ આવશે -3, નેક્સ્ટ 60 10, ત્યારબાદ 35 આવશે પ્લસ 0 ગુણ્યા 1 મતલબ 0 અને માઈનસ માઈનસ પ્લસ 1. આપણને છેલ્લે મળશે સિગ્મા x - x બાર y - y બાર. ચલો મિત્રો હવે કેલ્ક્યુલેટરની મદદથી વ્યવસ્થિત ટોટલ કરી લઈએ આપણે, જેમાં x - x બાર સ્ક્વેર તમે ચેક કરો 120 આવશે 120 120. એ રીતે y - y બાર છે એમનો સરવાળો ચેક કરો, જે આવશે 346. અને સૌથી છેલ્લે x - x બાર y - y બાર નું ટોટલ એટલે કે સિગ્મા x - x બાર y - y બાર 193 193. તો આપણે કોલમ બધા કમ્પ્લીટ કર્યા. ખાસ વધારાની યાદી, જ્યારે પણ નિશ્ચયતાનો અંક
અથવા તો એવો પ્રશ્ન પૂછે સુરેખ નિયત સંબંધની ધારણા ચકાસો. મિત્રો બે રીતે પ્રશ્ન પૂછે, એ પણ યાદ કરાવી દો. તમને કહેશે નિશ્ચયકતાનો આંક શોધો, અથવા એવું ન કહેતો કહેશે સુરેખ નિયત સંબંધની ધારણા ચકાસો, સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. આ પ્રકારના પ્રશ્ન હોય એટલે કેપિટલ R² આપણે મેળવવો પડે અને એના માટે બધા કોલમ બનાવવાના રહેશે, કોઈ પણ કોલમ સ્કીપ કરી શકશો નહીં. ઓકે, તો કોલમ કમ્પ્લીટ, મધ્યક મળી લીધો છે. ત્યારબાદ સૂત્રમાં આગળ વધીએ તો b. ચાલો શરૂઆત કરશું b, જેનું સૂત્ર છે સિગ્મા x - x બાર y - y બાર અપોન સિગ્મા x - x બાર સ્ક્વેર. તો સિગ્મા x - x બાર y - y બાર 193 છેદમાં આવશે સિગ્મા x - x બાર સ્ક્વેર, જે આવશે 120. તો 193 ભાગ્યા 120 કરીએ એટલે આપણને b નું મૂલ્ય મળે. તો b નું મૂલ્ય તમે ચેક કરો, જે આવશે 1.61. ચલો મિત્રો b. ત્યારબાદ આવશે a, અંતઃખંડ a, જેનું સૂત્ર છે y બાર માઈનસ bx બાર. y બાર નું મૂલ્ય છે 40 ઓછા b બરાબર 1.61 અને ગુણાકારમાં x બાર આવશે 20, એટલે કે 40 ઓછા 1.61 ગુણાકારમાં 20, એ કેલ્ક્યુલેશન થશે 32.2. તો ફાઇનલ આન્સર a માં તફાવત કરીએ તો 7.8. તો આપણે b અને a ની ગણતરી કરી અને એના ઉપરથી y ની x પરની નિયત સંબંધ રેખા, y ની x પરની નિયત સંબંધ રેખા y cap is equal to a plus bx. y cap is equal to a બરાબર 7.8 પ્લસ b બરાબર 1.61 ગુણાકારમાં x. This is the answer first. ચાલો હવે આપણે આમાં કોઈ અંદાજ માંગ્યો નથી x ની કિંમત માટે y નો અનુમાન. તો હવે નેક્સ્ટ આપણે નિશ્ચયકતાનો આંક મેળવવો છે. તો શરૂઆતમાં આપણે એડિંગ નહીં આપીએ, આપણે માત્ર r નું સૂત્ર, ઇવન ટેક્સ્ટ બુકમાં તમે ચેક કરો તો r² નું સૂત્ર લખેલ છે, પણ આપણે શરૂઆત કરશું સહસંબંધાંક r. એ મળી જાય પછી આપણે એડિંગ આપશું. ચલો મિત્રો, તો r નું સૂત્ર જે આપણને ખ્યાલ છે કે આના ઉપરથી સિગ્મા x - x બાર y - y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x - x બાર સ્ક્વેર બીજા વર્ગમૂળમાં સિગ્મા y - y બાર સ્ક્વેર. જ્યાં સિગ્મા x - x બાર y - y બાર એ તમે ચેક કરો તો એ આપણી પાસે છે 193 છેદમાં સિગ્મા x - x બાર સ્ક્વેર એ છે 120 અને સિગ્મા y - y બાર સ્ક્વેર તમે કોલમમાં ચેક કરશો તો એ આપણી પાસે છે 346, એટલે કે 193 છેદમાં 120 નું સ્ક્વેર રૂટ કરશું આપણે તો 120 નું સ્ક્વેર રૂટ આવશે 10.95 ગુણાકારમાં 346, જેનું વર્ગમૂળ આવશે 18.60. તો 193 ના છેદમાં બંનેનો ગુણાકાર કરશું આપણે, જેનું મૂલ્ય આવશે 203.67 અને એના પછીના સ્ટેપમાં તમને r મળશે, ભાગાકાર કરશો એટલે r નું મૂલ્ય મળશે 0.95. તો આપણે સહસંબંધાંક તો નથી મેળવવાનો, એના ઉપરથી મળશે આપણને નિશ્ચયકતાનો આંક કેપિટલ R² is equal to small r². જે r² મળે એનો આપણે વર્ગ કરશું એટલે 0.95 નો આપણે સ્ક્વેર કરશું એના ઉપરથી આપણને મળશે કેપિટલ R² અને કેપિટલ R² 0.90 મળશે, 0.90. મિત્રો, તો આપણે નિશ્ચયકતાનો આંક મેળવ્યો અને ખાસ છેલ્લે એક અર્થઘટન કરવાનું છે, મતલબ આપણા પ્રશ્નનો જવાબ આપવાનો છે.
પ્રશ્નમાં કે છે સુરેખ નિયત સંબંધની ધારણા ચકાસો. હું ફરી શરૂઆતમાં મેં ચોખવટ કરી તે છતાં યાદી આપું છું. આપણે r² નું જે મૂલ્ય છે એ 1 ની +1 1 ની નજીક હોય તો લખવાનું સુરેખ નિયત સંબંધની ધારણા છે એ યોગ્ય છે. અને જો r² નું મૂલ્ય 0 ની નજીક હોય નિયર ટુ 0 ત્યારે આપણે લખશું સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય નથી. અહીંયા ચેક કરી શકીએ 0.90 મીન્સ નિયર ટુ 1 1 ની નજીક છે તો આપણે લખશું સુરેખ નિયત સંબંધની ધારણા સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય છે. તો મિત્રો 5 ગુણ માટે આવો દાખલો પણ પૂછાઈ શકે એક્ઝામમાં. ઓકે, ખાસ તમે વ્યવસ્થિત ચેક કરજો. બધા સ્ટેપ્સ છે વિડિયો પોઝ કરી અને વારંવાર આને ચેક કરજો. મિત્રો ત્યારબાદ હવે આપણે ટેક્સ્ટબુક તરફ આગળ વધીએ. મિત્રો હવે વિભાગ F, ટેક્સ્ટબુકમાં વિભાગ F દાખલા નંબર 5 ત્યાંથી આગળ વધીએ. બાંધકામ ક્ષેત્રે 8 જુદી જુદી કાર્યરત કંપનીઓએ એક વર્ષમાં મેળવેલા કામની સંખ્યા અને તેના વાર્ષિક નફાની વિગતો નીચે મુજબ છે. x અને y બે ચલ છે, એમાં આપણને કોલમમાં x ના કોલમમાં અને y ના કોલમમાં વિગતો જે કાંઈ આપી છે. ત્યારબાદ પ્રશ્નને આપણે ધ્યાનમાં લઈએ તો વાર્ષિક નફાની એટલે કે x ની કામની સંખ્યા એટલે કે y પરની નિયત સંબંધ રેખા મેળવો. મતલબ પહેલો પ્રશ્ન કન્ફર્મ y ની x પરની નિયત સંબંધ રેખા. ત્યારબાદ સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા મિત્રો એટલે ઇનડાયરેક્ટલી આપણને r² મેળવવાનું કીધું છે. ચાલો તો આપણે આગળ વધીએ. મેં રકમ બોર્ડમાં સેટ કરેલ છે x અને y. તો આપણે નિયત સંબંધ રેખા મેળવવાની છે એટલે આપણે સરવાળા કરી x બાર y બાર મેળવી લઈએ. તો તમે x નો ટોટલ કરશો જેનો x નો ટોટલ આવશે 56 સિગ્મા x. એવી રીતે તમે ચલ y નો સરવાળો કરશો જે મળશે 4150. ચલો મિત્રો તો x બાર મળશે સિગ્મા x અપોન n એટલે કે 56 ના છેદમાં કુલ અવલોકનોની સંખ્યા 1 2 3 4 5 6 7 8 વડે ભાગીએ તો 8 7 56 મતલબ x બાર મળે 7. અને y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y અપોન n 4150 ભાગ્યા 8. તો તમે ચેક કરો 4150 ભાગ્યા 8 518.75. તો x બાર પૂર્ણાંકમાં છે, y બાર અપૂર્ણાંકમાં છે તો આપણે વિચલનનો ઉપયોગ તો નહીં કરી શકીએ. એ સિવાય x ના કોલમમાં સંખ્યા ખૂબ જ નાની છે પણ y ના કોલમમાં કિંમતો મોટી છે. મતલબ હવે આપણી પાસે ઓપ્શન રહેશે uv મેથડ એપ્લાય કરીએ તો ચલ u ઇઝ ઇક્વલ ટુ x માઈનસ x માંથી કોઈ પણ એક સંખ્યા બાદ કરવી છે તો આપણે x બાર 7 આવેલ છે એ જ બાદ કરીએ જેથી x નો સરવાળો u નો સરવાળો જે છે એ 0 મળે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો 2 માંથી 7 માઈનસ કરીએ -5 5 માંથી 7 -2 +2 +5 -1 4 માંથી 7 બાદ કરીએ -3 +1 અને +3 સિગ્મા u. નિયમ પ્રમાણે આપણે 7 બાદ કર્યા છે જે મધ્યક છે તો ટોટલ છે 0 થશે. 5 2 7 7 ને 4 11 માઈનસમાં 7 7 ને 4 11 પ્લસ એટલે સિગ્મા u મળશે આપણને 0. ત્યારબાદ v માટે આપણે જોઈ શકીએ દરેક કિંમતમાં 0 0 આપણે એટલે 10 વડે ભાગી શકીએ. ત્યારબાદ પણ 5 અથવા 0 આવે છે એટલે 10 5 50 વડે તમામ સંખ્યાઓને આપણે ભાગી શકીએ તો 50 ગણી સંખ્યા નાની થશે, આપણને સહેલું પડશે. અને એ સિવાય કોઈ રકમ ધારવી છે તો y બાર 518 છે તેને નજીકના આપણે 516 17 કોઈ પણ કિંમત તમે લઈ શકો. માની લો હું 500 લઈશ તો v y - 500/50.
મિત્રો બને તો ખાસ કાળજી લેજો કે વચ્ચેથી આમાંથી જ સંખ્યા પસંદ કરવી, જેથી તમારે ભૂલ પડવાની શક્યતા ઘટે. હું એમાંથી પસંદ નથી કરતો, પણ મેં y ઓછા 500 પસંદ કર્યા છેદમાં 50. કદાચ કોઈ અલગ સંખ્યા લે તો કાળજી લેવી તમારે કેલ્ક્યુલેશનમાં. ચલો 100 ઓછા 500 મતલબ -400 ભાગ્યા 50 -8. 300 ઓછા 500 મતલબ -200 ભાગ્યા 50 -4. 700 ઓછા 500 મતલબ +200 ભાગ્યા 50 એટલે +4. 1000 માંથી 500 બાદ કરીએ તો 500 એ ભાગ્યા 50 એટલે 10. 350 માંથી 500 માઈનસ કરીએ એટલે 150 150 ભાગ્યા 50 એટલે 3 પણ આવશે માઈનસ નેક્સ્ટ 250 ઓછા 500 એટલે -250 ભાગ્યા 50 -5. 700 ઓછા 500 કરશો એટલે +200 ભાગ્યા 50 એટલે 4 અને 750 માંથી 500 માઈનસ કરીએ તો એ આવશે 250 ભાગ્યા 50 એટલે 5. તો વ્યવસ્થિત તમે ટોટલ ચેક કરી લો. ચાલો એનો ટોટલ આવશે આપણે +3 સિગ્મા v. નેક્સ્ટ એના પછીના રેગ્યુલર કોલમ. લાસ્ટ સમમાં મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે r² નું કેલ્ક્યુલેશન હોય ત્યારે કોઈ પણ કોલમ છે આપણે કટ નહીં કરી શકીએ, રેગ્યુલર કોલમ બધા બનાવવા પડશે. u² v² અને uv. તો રેગ્યુલર કોલમ અને ચેક કરો. u² 5 નો વર્ગ 25, 2 ના 4, પરિવાર 4, 25, 1, 9, 1 અને 9. ટોટલ મળશે સિગ્મા u². એ રીતે v² માટે 8 ના વર્ગ 64, 16, રિપીટ 16, 100, 9, 25, 16 અને 25 મળશે સિગ્મા v². એ રીતે u અને v ખાસ નિશાની ધ્યાનમાં લેશો. 8 ગુણ્યા 5 40 માઈનસ માઈનસ પ્લસ, પછી આવશે 8, 2 ગુણ્યા 4 8, 50. નેક્સ્ટ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ એ આવશે 3, 15 એ પણ પ્લસ 4 અને છેલ્લે આવશે 15. જેનો ટોટલ મળશે સિગ્મા uv. તો ચેક કરીએ u² નો ટોટલ સિગ્મા u² ચેક કરશું 78. ત્યારબાદ v² આવશે 271 271 અને છેલ્લે uv માટે ટોટલ આવશે 143 143. તો મિત્રો આપણે રેગ્યુલર કોલમ્સ ક્લિયર કર્યા. એ સિવાય મીન વેલ્યુ મતલબ x બાર y બાર એ પણ આપણી પાસે છે. તો હવે સૂત્ર તરફ આગળ વધીએ. b, જેમાં b is equal to n into sigma uv minus sigma u into sigma v upon n into sigma u square minus sigma u all square ગુણાકારમાં. ખાસ યાદ રાખવાની કે આપણે માપ પરિવર્તનનો ઉપયોગ કર્યો છે. મિત્રો ઉગમ બિંદુ પરિવર્તન તમે કરશો, મતલબ કોઈ સંખ્યા તમે માઈનસ કરશો પ્લસ કરશો મુખ્ય ચલમાંથી, મુખ્ય અવલોકનમાંથી, તો b ના સૂત્રમાં કોઈ ફેરફાર નથી થતો. પણ અગાઉના લેક્ચરમાં આપણે શીખી ગયા છીએ માપ પરિવર્તન કરીએ, મતલબ અવલોકનને કોઈ સંખ્યા વડે ગુણીએ અથવા ભાગીએ તો આપણે cx cy એમનો ઉપયોગ કરવો પડશે. તો b ના સૂત્રમાં આવશે cy ના છેદમાં cx. ઓકે, આપણે જેમ કે y ચલમાં y માંથી આપણે જે v મેળવ્યો ત્યારે 50 વડે ભાગ્યા હતા, તો અહીંયા cy નું મૂલ્ય બનશે 50. અને એવી રીતે અહીંયા x માં માપ પરિવર્તનનો કોઈ આપણે ફેરફાર નથી કર્યો, તેમ છતાં પણ cx = 1 એવું લઈ શકીએ. ચાલો તો સૂત્રમાં બધી કિંમત લખીએ. n * સિગ્મા uv. n બરાબર રહેશે કુલ અવલોકનની સંખ્યા 8. 8 ગુણાકારમાં સિગ્મા uv 143 143 માઈનસ સિગ્મા u into સિગ્મા v સિગ્મા u 0 ગુણાકારમાં 3 મતલબ મૂલ્ય આવશે એનું 0 છેદમાં 8 ગુણાકારમાં સિગ્મા u² ચેક કરો 78
માઇનસ સિગ્મા યુ એટલે કે 0 એનો સ્ક્વેર કરશો એ પણ આવશે 0 ઇન્ટુ cy upon cx. cy બરાબર આપણી પાસે છે 50, cx બરાબર 1 એટલે 50 ના છેદમાં 1. ચલો હવે વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરીએ. 8 ગુણાકારમાં 143, 8 ગુણાકારમાં 143 એટલે આવશે 1144. 0 ગુણાકારમાં 3 મતલબ 0. 8 ગુણાકારમાં 78, 78 ગુણ્યા 8 જેનું કેલ્ક્યુલેશન કરશો આવશે 624. ગુણાકારમાં 50 ભાગ્યા 1 એટલે 50. તો મિત્રો 1144 ગુણ્યા 50 અને ભાગ્યા 624 કરીએ. વ્યવસ્થિત તમે સ્ટેપ ચેક કરો તો ફાઇનલ આન્સર બી જેનું મૂલ્ય મળશે આપણને 91.67. B is equal to 91.67. તો આપણને બી નું મૂલ્ય મળ્યું 91.67. ત્યારબાદ અંતઃખંડ A. હવે સૂત્ર યાદ છે is equal to y bar minus dx bar. y bar બરાબર આપણી પાસે છે 518.75 માઈનસ b બરાબર 91.67 ગુણાકારમાં x બાર આપણી પાસે છે 7 મતલબ 518.75 માઈનસ 91.67 ગુણાકારમાં 7 જેમનું મૂલ્ય આવશે 641.69. 641.69 અને ફાઇનલ કેલ્ક્યુલેશન તમે માઈનસ કરશો તો એમાં આન્સર આપણો આવશે -122.94. a બરાબર -122.94. હવે આપણી પાસે મુખ્ય ગણતરી તૈયાર છે. b અને a કમ્પ્લીટ છે. તો ત્યારબાદ આપણે હેડિંગ આપશું y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા. y cap is equal to a plus bx. y cap is equal to a plus bx. જ્યાં a બરાબર માઈનસમાં 122.94 પ્લસ b 91.67 અને વધારામાં x. તો આપણને જે મુખ્ય પ્રશ્ન હતો કે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો તો એ આપણે મેળવી દીધી. ત્યારબાદ સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા માંગેલ છે. એના માટે આપણે r સ્ક્વેર મેળવવો પડશે. તો શરૂઆત આપણે સ્મોલ r સહસંબંધાંકથી કરશું. r બરાબર n into sigma uv minus sigma u into sigma v upon in root n into sigma u square minus sigma u all square n into sigma v square minus sigma v all square. મિત્રો અહીંયા ખાસ તમને યાદી આપીશ કે નિયત સંબંધાંકના સૂત્રમાં આપણે cy અને cx એમનો ઉપયોગ કરેલ હતો. કારણ માત્ર એટલું નિયત સંબંધાંક b ઉગમ બિંદુથી મુક્ત છે, માપ પરિવર્તનથી મુક્ત નથી. મતલબ એના સૂત્રમાં અસર થાય. જ્યારે સહસંબંધાંક r છે એ તો કોઈ પણ પ્રકારના પરિવર્તનથી મુક્ત છે. ધેટ્સ વાય એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નહીં થાય. એટલે cx સિવાય આ સૂત્રમાં નહીં આવે. તો રેગ્યુલર કેલ્ક્યુલેશન કરીએ n into sigma uv minus sigma u into sigma v. મિત્રો આનું કેલ્ક્યુલેશન આપણી પાસે તૈયાર છે. b ના સૂત્રમાં આપણે કેલ્ક્યુલેશન કરેલ છે જે 1144 આવશે. 1144 એ આપણે ડાયરેક્ટ એપ્લાય કરી શકીએ છીએ. એમાં ઇન રૂટ તમે પહેલા વર્ગનું જે વર્ગમૂળ છે એનું કેલ્ક્યુલેશન પણ આપણે b ના સૂત્રમાં કરેલ છે. આવી નાની નાની બાબતોને ધ્યાનમાં લેવાથી આપણે સમય બચાવી શકીએ અને આમાં સ્ટેપ્સ પૂરા જ આપેલ છે. મતલબ એ કોઈ સ્ટેપ્સના માર્ક્સ પણ કપાતા નથી. તો ત્યાં આવશે આપણે 624. આ જે પદ છે એ વર્ગમૂળમાં આપણે લખવાનું રહેશે 624. ચલો n into sigma v square 8 ગુણાકારમાં sigma v square. sigma v square આપણી પાસે 271 છે. and minus sigma v all square. sigma v રકમમાં આપણી પાસે તૈયાર છે 3
અને 3 નો વર્ગ કરીએ એટલે 9. તેના પછીના કેલ્ક્યુલેશનમાં 1144 624 નું આપણે વર્ગમૂળ કરશું. 624 નું સ્ક્વેર રૂટ તમે ચેક કરો, જે આવશે આપણી પાસે 24.98. 24.98 અને મિત્રો 8 ગુણ્યા 271 જે આન્સર આવે એમાંથી આપણે 9 માઈનસ કરશું, જે પદ મળે એનું સ્ક્વેર રૂટ ચેક કરીએ. અહીં હું એક સ્ટેપ કટ કરું છું. 8 ગુણ્યા 271 જે આન્સર આવે એમાંથી 9 માઈનસ કરીએ અને એનું સ્ક્વેર રૂટ કરી લઈએ તો જે આવશે 46.47. 46.47 મતલબ 1144 ના છેદમાં બંને પદનો ગુણાકાર 1160.82. 1160.82 અને છેલ્લે આપણને r નું મૂલ્ય મળશે. r મળશે 0.99. r is equal to 0.99. તો મિત્રો r મળ્યો અને હવે આપણે સુરેખ નિયત સંબંધની ધારણાની વિશ્વસનીયતા ચકાસવી છે. આના ઉપરથી આપણે r સ્ક્વેર કરશું. તેથી r સ્ક્વેર 0.99 into 0.99 મતલબ 0.99 નો વર્ગ કરીએ તો જેનું મૂલ્ય હશે 0 0.98. 0.98 અને આપણે છેલ્લે એક અર્થઘટન કરવાનું રહેશે. જોઈ શકાય 0.98 એટલે કિંમત લગભગ 1 ની નજીક છે અને નિયમ પ્રમાણે તમે જો કિંમત છે r² નું મૂલ્ય 1 ની નજીક હોય તો લખી શકો સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય છે. તો આપણે અહીં લખશું અર્થઘટનમાં સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય છે. ઓકે ફ્રેન્ડ્સ, 5 ગુણનો દાખલો વ્યવસ્થિત બધા સ્ટેપ્સ તમે ચેક કરી લેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના લેક્ચરમાં આપણે શરૂઆતમાં બે દાખલા જે ગણ્યા એ બેમાં અલગ અલગ સૂત્ર, અલગ અલગ રીત લીધી. નિશ્ચયકતાનો અંક r² મેળવવા માટે પહેલા શરૂઆતમાં આપણે એવા દાખલાની પ્રેક્ટિસ કરી કે જેમાં મધ્યકમાંથી લીધેલા વિકલનોની રીત આવી શકે અને પછી યુવી મેથડ એપ્લાય કરી શકીએ. આપણે એ રીત પણ લીધી. અને મિત્રો વધુ પ્રેક્ટિસ માટે હું એક એવો સમ પસંદ કરું છું કે જેમાં x² y² અને xy એક કોલમ બનાવી અને પણ આપણે મેળવી શકીએ. તો તમે એક્સ્ટ્રા પ્રેક્ટિસ છે એમાં રકમ ચેક કરો, નિશ્ચયકતાનો અંક મેળવી સુરેખ નિયત સંબંધની ધારણાની યોગ્યતા ચકાસો. મિત્રો આમાં આપણે નિયત સંબંધ રેખા નથી મેળવવાની, એટલે કે x બાર y બાર b a આ વગેરે કેલ્ક્યુલેશન નથી કરવાનું. માત્ર r² મેળવી અને ચેક કરવાનું છે કે આન્સર છે એ 1 ની નજીક આવે છે કે 0 ની નજીક, એટલે કે ધારણા યોગ્ય છે કે ધારણા યોગ્ય નથી. તો શરૂઆત કરીએ આપણે. x અને y માહિતીમાં અવલોકનો પ્રમાણમાં ખૂબ જ ઓછી કિંમત વાળા છે. તો આપણને ખ્યાલ છે કે આવી પરિસ્થિતિમાં આપણે 3 કોલમ બનાવી અને ઝડપથી સરળતાથી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. તો જેમાં કોલમ બનશે x², નેક્સ્ટ y² અને xy. ચાલો સ્ક્વેર કરીએ. જેમાં 2 નો વર્ગ 4, 6 ના 36, 5 નો વર્ગ 25, 3 ના 9, 4 નો 16, 8 નો વર્ગ 64 અને 7 ના 49. ઓકે, એ રીતે y પરથી y² મેળવી લઈએ. 10 એટલે વર્ગ થશે 100. 2 નો વર્ગ 4, રિપીટ 4, 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4, 10 ના 100 અને 6 ના 36. આપણે x² y² મેળવી લીધા અને xy બંને ચલનો ગુણાકાર x ગુણ્યા y મતલબ 2 ગુણ્યા 10 એટલે 20, 6 ગુણ્યા 2 એટલે 12, નેક્સ્ટ 5 ગુણ્યા 2 10, 3 ગુણ્યા 5 15, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 10 એટલે 80 અને 7 ગુણ્યા 6 42. તો જોઈ શકાય ખૂબ જ સરળતાથી આપણે કોલમ છે તૈયાર કરી લીધા અને ફટાફટ બધાને આપણે ટોટલ લખી લઈએ. જેમાં પહેલા મળશે સિગ્મા x, એ રીતે સિગ્મા y
સિગ્મા x સ્ક્વેર સિગ્મા y સ્ક્વેર અને છેલ્લે મળશે સિગ્મા xy. તો મિત્રો તમે વ્યવસ્થિત ચેક કરો. સિગ્મા x મળશે આપણને 35 એ રીતે y નો ટોટલ કરીએ તો સિગ્મા y મળશે આપણને 37 નેક્સ્ટ કોલમમાં જાય x સ્ક્વેર તો x સ્ક્વેર મળશે 203 ત્યારબાદ y સ્ક્વેર જેનો ટોટલ સિગ્મા y સ્ક્વેર ચેક કરો જે આવશે 273 અને સૌથી છેલ્લે x y અને એનો ટોટલ સિગ્મા xy જે આપણને મળશે 187. તો આપણે રેગ્યુલર બધાના ટોટલ કરી લીધા અને ખાસ આ દાખલો ગણવા પાછળનો હેતુ છે કે આપણે શરૂઆતના બે દાખલા હતા એમાં સહસંબંધાંક મેળવતા છેલ્લે વર્ગ કરતા. આપણે અહીં એક એવો પ્રયત્ન કરીએ કે શરૂઆતમાં જ નિશ્ચયકતાના અંકનું સૂત્ર લખીએ. તો નિશ્ચયકતાનો અંક હેડિંગ આપશું નિશ્ચયકતાનો અંક. આમ પણ તમે લખી શકશો કેપિટલ R સ્ક્વેર. તો આપણને ખ્યાલ છે કે કેપિટલ R સ્ક્વેર એ સહસંબંધાંક R નો વર્ગ જ થયો. તો સહસંબંધાંક R નું સૂત્ર આપણને ખ્યાલ છે. તો આપણે એનો સ્ક્વેર કરવાનો છે. અંશ અને છેદ બંને પદમાં વર્ગ સ્વરૂપે માહિતી લખશું. તો અંશમાં જે સૂત્ર આવે છે સામાન્ય R માટે n into સિગ્મા xy માઈનસ સિગ્મા x into સિગ્મા y. પણ મિત્રો આ છે R સ્ક્વેર એટલે આખા પદનો થઈ જશે વર્ગ. ઓકે, આમ પણ લખી શકીએ. છેદમાં R ના સૂત્રમાં શું હતું? ઇન રૂટ વર્ગમૂળમાં n into સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર. તો આપણે વર્ગ કરશું અહીંયા મતલબ વર્ગમૂળ છે એ દૂર થઈ જાય તો વર્ગમૂળ નહીં લખવાનું. તો બનશે n into સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર. બાકીનું યથાવત જાળવી રાખવાનું. ગુણાકારમાં n into સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y હોલ સ્ક્વેર. આ રીતે આપણે સૂત્રમાં ફેરફાર કર્યો અને r સ્ક્વેર નું સૂત્ર બનાવી લીધું. ફરી એક વખત સ્મોલ r ના સૂત્રમાં n into સિગ્મા xy માઈનસ સિગ્મા x into સિગ્મા y આવે. જ્યારે r સ્ક્વેર છે તો અંશ અને છેદ બધી જગ્યાએ વર્ગ કરવો પડે. તો મેં વર્ગ કરી લીધો છે. છેદમાં બંને પદમાં વર્ગમૂળ હોય પણ વર્ગમૂળ કરવાથી વર્ગમૂળ છે દૂર થઈ ગયા. તો ચાલો હવે કેલ્ક્યુલેશન કરીએ. n બરાબર કુલ પદની સંખ્યા 7. તો 7 ગુણાકારમાં સિગ્મા xy છે 187 માઈનસ સિગ્મા x into સિગ્મા y સિગ્મા x 35 ગુણાકારમાં સિગ્મા y 35 ગુણાકારમાં 37. આ જે પદ જે વિગત મળશે આપણે એનો વર્ગ કરવાનો રહેશે. ત્યારબાદ છેદમાં n into સિગ્મા x સ્ક્વેર 7 ગુણાકારમાં સિગ્મા x સ્ક્વેર જે છે 203 માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર મતલબ 35 ગુણ્યા 35 જે આવશે 1225 ગુણાકારમાં એટલે કે આ બે પદ જુદા જુદા છે એમના ગુણાકાર છેલ્લે કરવાનો રહેશે. 7 ગુણ્યા n into સિગ્મા y સ્ક્વેર આપણી પાસે છે 273 માઈનસ સિગ્મા y હોલ સ્ક્વેર તો 37 ગુણ્યા 37 આપણે કરવા પડશે. એ તમે ચેક કરો. 37 નો વર્ગ આવશે 1369 37 નો વર્ગ આવશે 1369. તો ચાલો હવે કેલ્ક્યુલેશન કરીએ. 7 ગુણાકારમાં 187 જે આવશે 1309 ઓછા 35 ગુણાકારમાં 37 જેનું કેલ્ક્યુલેશન આવશે 1295. પણ યાદી રાખવાની કે આપણે માઈનસ જે કરવાના છે જે વિગત મળશે એનો વર્ગ કરવાનો રહેશે. છેદમાં 7 ગુણ્યા 203 તો એનું કેલ્ક્યુલેશન કરીએ 1421. 7 ગુણ્યા 203 1421 ઓછા 1225 ગુણાકારમાં રહેશે
આપણે આને કૌંસમાં વિગત રાખશું. ગુણાકારમાં આવશે 7 ગુણ્યા 273. 7 ગુણ્યા 273 1911 ઓછા 1369. તો મિત્રો બંને પદનો આપણે તફાવત ચેક કરીએ તો જે આવશે 114 આવશે, પણ 14 નો વર્ગ કરી લઈએ તો 196. મેં બાદબાકી કરી, બાદબાકી આવશે 14, 14 નો વર્ગ ડાયરેક્ટ લખશું આપણે 196, 196. અહીંયા આપણે બાદબાકી કરશું જેનું મૂલ્ય આવશે 196, 1421 ઓછા 1225 એટલે 196 ગુણ્યા 1911 ઓછા 1369 જેનું મૂલ્ય આવશે 542, 542. તો ઓલ ઓવર કેલ્ક્યુલેશન આપણે કરશું, જે તમે 196 ગુણ્યા 542 તમે કરશો, જે પણ આન્સર આવે 196 ભાગ્યા આન્સર કરશો તો અહીંયા ફાઇનલ સ્ટેપ લખું છું. તો ફાઇનલ સ્ટેપ r સ્ક્વેર જેનું મૂલ્ય આપણને મળશે 0.002, r સ્ક્વેર મળશે 0.002. તો મિત્રો સ્પષ્ટ વાત છે કે 0.002 that means r નું મૂલ્ય, r સ્ક્વેર નું મૂલ્ય 0 ની ખૂબ જ નજીક છે. તો એમ કહી શકીએ કે સુરેખ નિયત સંબંધના જે ધારણા છે એ 100% ભૂલ જ છે. મતલબ એમ કહી શકશું આપણે સુરેખ નિયત સંબંધની ધારણાના પરિણામો વિશ્વસનીય નથી. સુરેખ નિયત સંબંધ ની ધારણા યોગ્ય નથી. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે 3 દાખલા ગણ્યા. ત્રણેય દાખલામાં r સ્ક્વેર ને ખાસ ફોકસ કર્યો હતો. એક નવો મુદ્દો આપણે સમજ્યા અને મેં એવો પ્રયત્ન કર્યો કે 3 સૂત્રમાં તમને r સ્ક્વેર ની પ્રેક્ટિસ મળી રહે. તો મિત્રો વ્યવસ્થિત વિડિયો છે એને વારંવાર તમે ચેક કરજો અને ખાસ નિશ્ચયકતાનો અંક જે છે એ એક્ઝામમાં પૂછાઈ શકે એવો મુદ્દો છે 5 ગુણ માટે. તો વ્યવસ્થિત તમે તૈયાર કરશો. ચાલો મિત્રો આજનો લેક્ચર અહીં અટકાવશું. ફરી મળશું નવા મુદ્દા સાથે. ટિલ ધેન ગુડ બાય.